નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ચોમાસાની સિઝન બરાબર જામી છે અને વરસાદ પણ સારો એવો પડી રહ્યો છે અને સારા એવા પ્રમાણમાં કહેવાય છે કે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે, વાવણી લાયક વરસાદ કહેવાય। પરંતુ એ જ સમયે જો કદાચ ખેડૂતોને ખાતર ન મળતું હોય તો ખેડૂતો આને લઈને ચોક્કસ પ્રશ્નો ઉઠાવવાના છે અને રોષે ભરાયા છે ખેડૂતો, કારણ કે ખાતર માટે લાંબી લાઈનો લાગી છે। એટલું જ નહીં પણ ખાતરમાં ભાવ વધારો પાછો થયો એટલે ખેડૂતોનું કહેવું છે કે અમારા ઉપર તો પડ્યા પર પાટા સમાન છે આ ભાવ વધારો। ક્યાંક વધારે વરસાદ પડ્યો છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, ઊભા પાકને નુકસાન થયું છે, સમગ્ર પાક નષ્ટ થયો છે, એને લઈને પણ ખેડૂતો પરેશાન છે। અને ઇફકો દ્વારા જે એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો છે એમાં 6 મહિનામાં બીજી વખત ભાવ વધારો છે। જાન્યુઆરીમાં આ ભાવ વધારો કર્યો હતો, 1470 હતા, 250 રૂપિયાનો વધારો કર્યો હતો અને એ વખતે 1720 ભાવ થયો હતો। હવે ખાતરની થેલી 1720થી વધી 1850 રૂપિયા થઈ છે એટલે ખેડૂતો પરેશાન છે। ખેડૂતો એમ કહી રહ્યા છે કે પાકના ભાવ તો વધતા નથી, અમને પાકના પોષણક્ષમ ભાવ વધતા નથી ને તમે જુઓ કે દવા હોય, ખાતર હોય કે બિયારણ હોય, એના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે। અને ખેડૂતો એક માંગ એ પણ કરી છે કે યુરિયા ખાતર જેમ મળે છે એમ જે એનપીકે ખાતર છે એના પર પણ અમને સબસિડી મળવી જોઈએ, આવી માંગ પણ ઉઠી છે। ખેડૂતને ખરા સમય જ્યારે ખાતર માટે વલખા મારવાનો વારો આવ્યો છે ત્યારે પાક વીમા અને રાહત પેકેજને લઈને ખેડૂતોનું કહેવું છે એક લટકતું ગાજર સિવાય અમારી પાસે કશું નથી અને એટલે જ આજે ધરતીપુત્રોની કોણીએ ગોળ આ પ્રશ્નાર્થ સાથેના જવાબ લેવા છે લોકમંચમાં। અને જવાબ લેવા માટે મારી સાથે પેનલમાં છે આપવા માટે શૈલેષ પરમાર છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે। શૈલેષભાઈ, સ્વાગત છે લોકમંચમાં। કોંગ્રેસમાં પણ શૈલેષભાઈને જ લીધા છે, પણ શૈલેષભાઈ ઠક્કર છે કોંગ્રેસના પ્રવક્તા। શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત। અને ખેડૂત અગ્રણી જે કે પટેલ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। જી, હવે શરૂઆત ખેડૂત અગ્રણીથી કરીએ, કારણ કે જે કે પટેલ, જે પ્રમાણે ખેડૂતોની સ્થિતિ છે, આમ તો સરકાર દાવા કરી રહી છે કે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં, ખેડૂતોની આવક બમણી નથી થઈ પણ ચોક્કસ ખેડૂતો સુખી બન્યા છે। વિવિધ યોજનાઓની વાત કરવામાં આવે છે, ક્યાંક વળતરની વાત કરવામાં આવે છે, અતિવૃષ્ટિ હોય તો એમાં વળતર આપવાની વાત કરવામાં આવે છે। એટલે એકંદરે ભલે આ ભાવ વધારો ખાતરમાં થયો છે પણ સરકાર એમ કે છે કે અમે તો ખેડૂતોની પડખે છીએ। જે કે ખરેખર દિલીપભાઈ, કાગળ ઉપર સરકાર ખેડૂતોની સાથે છે જ। કાગળ ઉપર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાથી લઈએ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી લઈએ કે અલગ અલગ એસડીઆરએફ કે એનડીઆરએફ ની યોજનાઓમાં લઈએ, છેલ્લે જ અત્યારે આપણે જૂનું બહુ ભૂતકાળમાં યાદ નથી કરવું કારણ કે એમાં જ આપણો સમય વેડફાઈ જાય। મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો એનપીકેમાં ભાવ વધારો વારંવાર આપવામાં આવ્યો છે અને ડિવાઇડ એન્ડ રૂલ, ખરેખર ભારતીય જનતા પાર્ટીને સન્માન કરવું જોઈએ કે વર્ષો પહેલા જે અંગ્રેજ નીતિ હતી ડિવાઇડ એન્ડ રૂલની, ભાગલા પાડો અને રાજનીતિ કરો, એ જ નીતિ ઉપર ખેડૂતોમાં પણ અત્યારે લાગુ કરી દેવામાં આવી છે કે એનપીકે ના ભાવ વધારો અત્યારે વારાફરતી કરવામાં આવે છે, ડીએપી નો ભાવ વધારો નથી કરવામાં આવતો। પાયાના ખાતરોમાં પણ ભાગલા પાડ્યા કે અત્યારે આપણે એક ખાતરમાં ભાગલો પાડવો એટલે ડીએપી ના ભાવ જૂના ને જૂના રાખ્યા, એટલે ખેડૂતોએ એનપીકે નો ભાવ વધારવાનો વિરોધ ના કર્યો, આપણે ડીએપી વાપરી લઈશું। હવે એનપીકે ના ભાવ વધારો કરી લીધો, શાંતિથી એમને ભાવ વધારો કરી લીધો, હવે ધીરેથી ડીએપી નો ભાવ વધારો ટૂંક સમયમાં સરકાર કરશે। આને કહેવાય ભાગલા પાડો અને રાજનીતિ કરો। બીજી વસ્તુ કે જે તમે સહાયની વાત કરી તો સરકારી ચોપડે એસડીઆરએફ એનડીઆરએફ ની જાહેરાત થઈ હતી 44,000 મેક્સિમમ આપવા 2 હેક્ટરની મર્યાદામાં। આ સહાય જે સપ્ટેમ્બર ઓગસ્ટમાં અને ઓક્ટોબરમાં જે જાહેરાત થઈ હતી જે ખેડૂતોને ના મળી એને હમણે 15-20 દિવસ પહેલા આપણા સન્માનીય સોશિયલ મીડિયાના મહાન અને વાણી વિલાસના બહુ હોશિયાર એવા આપણા કૃષિ મંત્રી શ્રીએ જાહેરાત કરી। એના ફોર્મ ભરવા માટે પોર્ટલ ખોલવાનું હતું 6 રાજ્ય માટે, 14 દિવસ માટે પોર્ટલ ખોલવાનું હતું, એ પોર્ટલમાં અરજી નથી થઈ કે હવે એ રૂપિયા ક્યારે આપવા। એ ગતિશીલ ગુજરાતમાં સહાય એટલે તાત્કાલિક ધોરણે આપવામાં આવતી મદદ એ 12 મહિના પછી હજુ ખેડૂતો સુધી પહોંચી નથી। એટલે ચોપડા ઉપર તો ખરબો રૂપિયા, અમને શૈલેષભાઈ, અમારા મિત્ર શૈલેષભાઈ પરમાર સાહેબ બહુ સારી રીતે ગણાવશે
કે અમે આટલા કરોડ આપ્યા, આટલા કરોડ આપ્યા, આટલા કરોડ આપ્યા, પરંતુ ખેડૂત સુધી શું પહોંચ્યું એ ક્યારે કહી શકાય? આ નથી પહોંચ્યું એની હકીકત છે, અને આ હકીકત ઉપર સરકાર શ્રી ધ્યાન આપે તો સારું કહેવાય. બાકી તો પક્ષાપક્ષીમાં આપણે નથી જતા, પણ આ સત્ય હકીકત છે કે એકવાર ભાવ ધારો કે વૈશ્વિક માંગને અત્યારે ઈરાન યુક્રેનનો, હમણાં રશિયા યુક્રેનનો વોર કહેશે, ઈરાકનો વોર કહેશે, બરાબર, આ બધું કહેશે, તો અલગ અલગ સમયે શા માટે ભાવ વધારવામાં ખરેખર અંદરની વાત બહુ વિચારવા જેવી છે. મારી વાત સાંભળો. સરકાર માળખાને ડિસ્ટર્બ કર્યું. દિલીપભાઈ બે શબ્દોમાં આમાં એનપીકે ના ભાવ વધારામાં સમજણ આવી જશે કે સરકારી માળખામાં સરકારે ડિસ્ટર્બ કરવાનું ચાલુ કર્યું, પક્ષે ડિસ્ટર્બ કરવાનું ચાલુ કર્યું, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદરની ખેંચતાણ સરકારને સહકારી માળખા થકી પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે, અને એમાં ખેડૂત પીસાય છે. ઓકે શૈલેષભાઈ, આપણે સાંભળ્યું શૈલેષ પરમાર જે પ્રમાણે વાત થઈ છે કે કાગળ ઉપર ખેડૂતો માટે કરોડો રૂપિયાની વાત થાય છે, એનપીએ માં વારંવાર ભાવ વધારો કરવામાં આવે છે, તો વિચાર કરો કે 6 મહિનામાં બીજી વખત ભાવ વધારો થયો. તમે ડીએપી ના ખાતરમાં ભાવ વધારો જે કે નું કેવું નથી કર્યું, પણ હવે આવનારા દિવસોમાં હવે ધીમે રહીને ડીએપી માં ભાવ વધારો થશે, એટલે એનપીકે નો વિરોધ ન થાય, ડીએપી વાપરે ખેડૂતો. આ પ્રકારની બેવડી નીતિ જે કે નું કેવું છે કે અંગ્રેજો જેવી નીતિ ડિવાઇડ એન્ડ રૂલ્સ ની ભારતીય જનતા પાર્ટીની છે. તમે શું કહેશો આને લઈને? વાત ખેડૂતોની છે, જે સમસ્યા છે એ ખેડૂતોની છે, અને એમાં ડિવાઇડ એન્ડ રૂલ્સ ને એ બધું ક્યાંથી આવી ગયું? નીતિ અંગ્રેજ નહીં આવ્યો. જેકેભાઈ ને કહું છું હું. હવે એ તો જેકેભાઈ, હાલો બોલો બોલો. એ તો જેકેભાઈ સ્વીકારશે ને કે અત્યારે જે ખેડૂતોને ખાતર જોઈએ છે એ ખાતર એનપીકે નથી, બરાબર? હવે યુરિયા ખાતર અને ડીએપી ખાતર, ડાયએમોનિયમ ફોસ્ફેટ, આ બંનેમાં સબસિડી છે, અને 2.5 લાખ કરોડની સબસિડી આપણે આપીએ છીએ આના અંદર. એમ છતાં પણ એક બેગે 3500 રૂપિયાની પડે છે, એક બેગ યુરિયાની. એ આપણે ખેડૂતોને 300 રૂપિયામાં આપીએ છીએ, અને 3200 થી વધારાનો ખર્ચ સરકાર ભોગવે છે સબસિડીના મારફતે. એ પણ આપણને ખબર છે. બીજી વાત, ઇફકો જે છે એ ખાતરનું જે ઉત્પાદન કરે છે, પહેલા ઇફકો 30% ઉત્પાદન કરતું હતું, પ્રાઇવેટ કંપનીઓ 70% ઉત્પાદન કરતી હતી. આજે ઇફકો 70% ઉત્પાદન કરે છે, પ્રાઇવેટ કંપનીઓ 30% ઉત્પાદન કરે છે. વાત રહી એનપીકે ખાતરની, તો એનપીકે ખાતર જે છે એ નાઇટ્રોજન નું ખાતર છે, બરાબર છે? નાઇટ્રોજન ફોસ્ફરસ, આ બંને વસ્તુ જે છે એ વિદેશમાંથી આવે છે, બહારથી આવે છે, આપણા દેશમાં થતી નથી. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવો વધતા હોય, જ્યારે ઇન્ટરનેશનલ રેટ વધતા હોય, તો એને માનો કે $210, $120 જેટલા ભાવ વધ્યા, તો અહીંયા 380 રૂપિયા જેટલા ભાવ વધારવા પડે. તો એક થેલીએ 380 રૂપિયા ખાતરમાં ભાવ વધ્યા છે. સરકારનો રોલ ક્યારે આવે? સરકારનો રોલ ડીએપી માં વધે કે યુરિયામાં વધે, તો એને બેલેન્સ કરવા માટે સરકાર મદદ કરે. માનો કે ભાવ વધ્યા છે તો સબસિડી વધારે, અને સબસિડી વધારી અને ઇફકોને સબસિડી આપે, અને ઇફકો એ જે છે એ વધારા પૈસામાં થતું હોય તો પણ ખેડૂતોને સસ્તું આપે. એક હવે આ એનપીકે જે ખાતર છે એ તો બહારથી આવતું નહીં, ઇફકો બનાવે છે, અને ઇફકો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી, એ તો ખેડૂતોના દ્વારા બનેલી સંસ્થા છે. એ આપણે સૌ જાણીએ છીએ, શૈલેષભાઈ પણ જાણે છે, જેકેભાઈ પણ જાણે છે. હવે આમાં ડિવાઇડ એન્ડ રૂલ ક્યાં આવી ગયું ભાઈ? તમે એમ કહેતા હતા કે એનપીકે માં ભાવ વધારી દેશે, પછી પાછું ડીએપી માં ભાવ વધારશે. હવે ડીએપી અને એનપીકે બંને વાઇસ વર્ષા છે. ડીએપી નો હોય તો એનપીકે ચાલે, એનપીકે નો હોય તો ડીએપી ચાલે. આ તો આપણે સ્વીકારીએ ને, એ ખેડૂતના દીકરા તરીકે. તો એનપીકે માં ભાવ વધારો જે થયો છે એ ઇન્ટરનેશનલ રો મટીરીયલનો ભાવ વધ્યો છે, એટલે ભાવ વધ્યો છે, અને એ સરકાર દ્વારા નહીં, ઇફકો દ્વારા વધારવામાં આવ્યો છે, કે જેમાં સબસિડી નથી. શૈલેષભાઈ, તમે સવાલ પણ સાંભળો. એક વાત કરીને સાથે એ વાત કરી કે ઓક્ટોબર 2024 ની તમે જે વાતો કરી હતી વળતર ચૂકવવાની, કમોસમી વરસાદની, એ પેકેજની જાહેરાત કરી હતી. એ પોર્ટલ 14 થી 28 જુલાઈ સુધી ઓપન હતું. પોર્ટલ ખુલતું નહોતું,
ખેડૂતો કેવી રીતે અરજી કરે ને કેવી રીતે એમને વળતર મળે, એ સવાલ પણ કર્યો છે એમણે. જો જે વળતર મળવાની વાત હોય ને પોર્ટલની જે વાત હોય, માનો કે ક્યાંક ટેકનિકલ ખામી હોય, નેટની જે કઈ ખામી હોય, બાકી અમારી નીતિ અને નિયત સાફ છે, હા. એમાં કોઈ જાતની ખામી નથી. તો કાલે ખેડૂતોને જે બહુ સરસ. કઈ સુખાકારીના જે પગલાઓ લેવાના છે અમે લઈએ જ છીએ. ચલો બિલકુલ. અચ્છા શૈલેષ ઠક્કર, આપને શું લાગે છે કે નીતિ એમની બહુ સાફ છે, બહુ સરસ છે, એક ટેકનિકલ ખામી નડી જાય છે. અમે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જો કદાચ રોડ રસ્તાનું પૂછીએ, વળતરનું પૂછીએ, કદાચ કોઈ ભ્રષ્ટાચારનું પૂછીએ, સહાય નથી મળી એનું પૂછીએ તો કે ટેકનિકલ ખામી છે. બહુ જ મસ્ત વર્ડ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને આપી દેવામાં આવ્યો છે. શૈલેષભાઈ શું કહેશો કે જે પ્રમાણે આ ભાવ વધ્યા છે, ખેડૂતોને ક્યાંક સપોર્ટ જોઈએ છે, કોંગ્રેસનું શું કેવું છે આ અંગે? એમ કે જે ખાતર કીધું એમને એમ કે ભાઈ 1570 ના સીધા જ આપણે 1720 કરી દીધા, એટલે 1800 રૂપિયાનો વધારો કર્યો 5 મહિના ને 20 દિવસ પહેલા એ તારીખે આપી દીધું મેં. પછી 1720 વાળો 1850 કર્યો, એટલે એમાં 130 રૂપિયાનો વધારો કર્યો, એટલે ટોટલ વધારો થયો 380 રૂપિયા. હવે વિચાર કરો, એટલે 22 થી 23% વધારો થયો. 22 થી 23% વધારો થયો. બરાબર. હું થોડું કાચું ભણેલો છું, ભાજપ જેટલું નથી ભણેલો, પણ મને અંદાજ પૂરતો એટલો જવાબ આપું છું કે 22-23% વધારો થયો. કોંગ્રેસમાં બધા કાચું જ છે કોંગ્રેસ. એટલે જ કહું છું ભાજપ કાચું શૈલેષભાઈ સાંભળો, મેં 3 દિવસથી એવું સાંભળ્યું છે કે અમદાવાદ જિલ્લાના બાવરા ગામની અંદર 4 દિવસથી પાણી ભરાઈ ગયું છે. તો પેરિસ રોડની વાત કરતા હતા, ત્યાં જઈને ક્યાં કહેવાય આપણે પેલો ગોપાલ જીતોયા, તો અહીંયા એક ભાતમાં ધોળકાવાળો રસ્તો બંધ કર્યો, 3 દિવસ હાઈવે બંધ કર્યો. અહીં વાત તો કરો ને રોડ બનાવવાની, અહીં વિકાસ કરવાની વાતો કરો ને. 50 કિલોમીટર અમદાવાદ મેગા સિટીની વાત કરો છો, એટલે શાંતિ રાખો. સાંભળો. પછી બીજું કે મારા ભાઈએ કીધું કે 11 મહિના ને 25 દિવસ થયા, હજુ સુધી વીમો મળ્યો નથી. આની પહેલા પણ સાહેબ તમને યાદ હોય તો 16, 17, 17, 18, 19, 20 અને 20, 21 ના 4 વીમા કંપની હતી, એ કરોડો રૂપિયા લઈ અને ભાગી ગઈ. હજુ એવું કહેતા હતા શૈલેષભાઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે. આજે વર્ષ ત્યાં 7, હજુ કોઈ ચબરબંધી દેખાણો નથી, અને વીમા કંપનીને ફાયદો પહોંચાડવા માટે એ લોકો ભાગી ગયા. આપણે ખાલી સામાન્ય મારે 5 વીઘાની જમીન હોય, એની અંદર 3 લાખ રૂપિયા લીધા હોય ને સાહેબ, અને હું દસ્તાવેજમાં જાઉં ને શૈલેષભાઈ, તો પહેલા એ ભરાવે. એ પહેલા મંડળીમાં લીધા હોય, બેંકમાં લીધા હોય, પહેલા ભરાવે, પછી દસ્તાવેજ થાય, પછી એ દાખલો આલે. અને આ કંપનીઓ આટલી એટલી લઈને ભાગી જાય છે, એ ચબરબંધીઓ હજુ નહીં પકડે. સર્વે કરવાના નામના એક ખાલી કેટલો વરસાદ થયો, કેટલું નુકસાન થયું, ખેડૂત કઈ બોલે છે? ખેડૂત હજુ કઈ નથી બોલતો, કારણ કે એમને આશા છે કે વરસાદ થયો છે, વાવણી થઈ છે, પણ પડ્યા ઉપર પાટું માર્યું, પાછું ખાતરમાં 23% વધારો કર્યો. એક ખાતર ઉપર નહીં, મેં પણ આપણે કઈક એગ્રોની દુકાનમાં પૂછ્યું, મેં તો ભાઈ શું, તમને કે 12% દવાઓમાં વધારો થયો છે, બીજી ભાઈ વસ્તુ આવે એમાં પણ 10% વધારો થયો છે. હવે જયારે ડાંગર અને ઘઉં લઈને વેચવા જશે ને, જયારે ડાંગરની સિઝન છે કે કપાસ હોય, તો એ વખતે એમને 5% ભાવ વધારો નહીં હોય. જયારે નફો લેવાનો થશે ને, તો જે 400 ચાલતા છે તો 410 નહીં. શૈલેષ ઠક્કર, આટલું બધું સરસ જાણો છો ને, આપણી પાસે આટલું બધું નોલેજ છે. એક તરફ પોષણક્ષમ ભાવ નથી મળતા, નજીવા ભાવે પાકોનું વેચાણ થાય છે, આપ કહી રહ્યા છો તેમ, તો ખેડૂતો દેવાદાર થાય છે. કોંગ્રેસ શું કરે છે શૈલેષભાઈ? કોંગ્રેસ બોલે જ છે. તમે મીડિયા જુઓ, તમે શક્તિજી ગોયલ બોલે છે, અમિત ચાવડા બોલે છે, જિગ્નેશ મેવાણી બોલે છે, જ્ઞાનીબેન બોલે છે, અમે બધા પ્રવક્તા બોલીએ છીએ કે કોંગ્રેસ કહે છે કે તમે આ જુઓ, હવે ગાંધીનગરની અંદર શું કર્યું, 100 લોકોને લઈને બેસાડી દીધા. હવે કે 600 ડ્રાઈવરને, સરકારી એમ્બ્યુલન્સના 600 ડ્રાઈવરને છૂટા કરી દીધા કે ભાઈ 108 ના એમ્બ્યુલન્સની નવી ભરતી કરવાની. એટલે પેલા અનુભવી છે, 10 વર્ષ નોકરી કરેલી છે. એટલે આ લોકોની મંચા, આ ખાતરની મંચા એવી છે, કોઈ પણ આંદોલન કરે, કોઈ પણ વિરોધ કરે, જે કે પટેલ હોય, ભરતસિંહ ઝાલા હોય, કોઈ પણ વિરોધ કરે, એમને ખાલી 5 કલાક કે 2 કલાક ગાંધીનગરની અંદર બેસવાની પરવાનગી આલશો. અમે કાલ 2000 ખેડૂત લઈને આવીએ, નથી પરવાનગી આલતા, નથી બેસવા દેતા, કારણ કે એમનું ખોટું દેખાય છે, એમનું ગાંધીનગર મેગા સિટી ખોટું દેખાય છે. ચલો, જે કે પટેલ, ખાસ ખરીફ પાકનો હાલ તો સિઝન ચાલી રહી છે, ખાતરની જરૂરિયાત છે, ભાવ વધારાની આ ખેતીમાં કેટલી અસર અને ખેડૂતોની શું સ્થિતિ, શું લાગે છે કે એક મોટો ઝટકો કહી શકાય? બીજું એમણે કયું ટેકનિકલ કારણોસર પોર્ટલ નથી ખુલતું? જે કે દિલીપભાઈ, આપના માધ્યમ થકી આપના દર્શકોને, ગુજરાતભરના ખેડૂતોને એક થોડી ક્લિયરિફિકેશન આપવી જરૂરી છે. એનપીકે માં પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવે છે, જે રીતે ડીએપી માં પણ મુખ્ય ઘટક
નાઇટ્રોજન અને ફોસ્ફરસ જ છે. ટકાવારી પ્લસ માઇનસ છે. તો આંતરરાષ્ટ્રીય ભાવને અસર કરતું હોત તો ડીએપી નો પણ ભાવ વધારો આવવો જોઈતો હતો. ડિવાઇડ એન્ડ રૂલ જ્યારે હું બોલ્યો હોય ત્યારે એના પૂરક તત્વો અંદરના શું તત્વો છે હું એવું નથી કે મને ટેકનિકલ નથી ખબર. બીજી વસ્તુ કે કેવી રીતે મેં જ્યારે કીધું હોય કે ડિવાઇડ એન્ડ રૂલ, તો દિલીપભાઈ આપના માધ્યમ થકી કેવી રીતે છે એ કહું કે આધુનિક ખેતી કરતા ખેડૂતો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો આટલા ભાગલા પાડ્યા. એમાં પણ શાંતિ ન થાય એટલે આઈ પોર્ટલ ખેડૂતોમાં જે સબસિડી અને સહાય મળે છે એમાં દિલીપભાઈ જનરલ કેટેગરીના ખેડૂતો માટેની અલગ યોજના, એ જે યોજનામાં એસસી, એસટી, ટ્રાઇબલ આ બધા ખેડૂતો માટે એક જ યોજનામાં ભાગલા પડ્યા છે. એટલે એમ કહેતા હોય કે અમે ભાગલાવાદી નીતિ નથી લાવતા, તો અત્યારે ઓનલાઈન આઈ પોર્ટલમાં અત્યારે યોજના ચાલુ છે, એમાં ડિવાઇડ અને રૂલ ના દેખાતો હોય તો શૈલેષભાઈ આવતીકાલથી હું ખેસ પહેરી લઉં અને કાયમિક વાહવાહી કરવા લાગી જઉં. પરંતુ જે છે એ સત્ય હકીકતને સ્વીકારવી જરૂરી છે. અમે જે ખેડૂતના હિતેશુ હોય એ તમને ખામી બતાવીને અમે કહી રહ્યા છીએ કે આટલી ખામી સુધારો કરવા જેવો છે, પરંતુ એને તમે જે રીતે વિપક્ષ વાળા આક્ષેપ કરતા હોય એવો આક્ષેપ ન માનો એવું મહેરબાની કરી અમે આશા રાખી. ચલો શૈલેષ, ઓકે શૈલેષ પરમાર, સાહેબમાં જમીની લેવલ ઉપર દિલીપભાઈ આ શબ્દ પૂરો કરી લેવા દો. જમીની લેવલ સહાયમાં ખેડૂતો એટલે વંચિત રહી ગયા કે નીચેના લેવલના અધિકારીઓએ યોગ્ય ધ્યાન ના આપ્યું અને સરકારની હાંસીનું પાત્ર બન્યું. એટલે સરકાર ચમરબંધી નહીં હોય એવા અધિકારીઓ પર કોઈ એક્શન ના લઈ શક્યા અને ફરીથી આ વખતે ઓક્ટોબરનું પેકેજ જાહેર કરવું પડ્યું. પરંતુ ઓક્ટોબરનું પેકેજ જાહેર કરતા પહેલા જે અધિકારીઓએ ખોટું કર્યું હતું એ અધિકારીઓ એ હવે કન્ફ્યુઝ થયા કે ગઈ વખતે જે અરજીઓ રિજેક્ટ કરી હતી એ અરજીઓને ફરીથી રિવાઇઝ કરવી કે નવું અરજી કરવી. આ બધી બાબતમાં કૃષિ વિભાગ ફસાણો અને કૃષિ મંત્રી શ્રી હજુ એ વિચારે કે ગઈ વખતે જે ખેડૂતોને નુકસાન હતું અને જે અરજીઓ આપણે રિજેક્ટ કરી છે એને પાસ કરી અને ચલો જે કે પૂછો છે એટલે આ ટેકનિકલ ખામી દબાવવા માટેનું ષડયંત્ર છે. જે શૈલેષ પરમાર, તમે સાંભળ્યું ને ડિવાઇડ રૂલ કોને કહેવાય? આઈ પોર્ટલ પર તમે જનરલ, એસસી, એસટી આવા શું ત્યાં એમાં પણ આવા વિભાગો છે કે જેને લઈને એ કહી શકે છે કે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ આ સરકાર અપનાવી રહી છે? બીજું, ઓક્ટોબરનું વળતર હજુ મળ્યું નથી, હજુ પોર્ટલ ખુલતું નથી, ખેડૂતો પરેશાન છે અને આનો કોઈ રસ્તો જ નથી તમારી પાસે. શું ખરેખર આઈ પોર્ટલમાં આવી રીતે છે? જનરલ, એસસી, એસટી ના ભાગલા છે? પહેલા તો તમે એ જણાવો. જો આઈ પોર્ટલ આપણે જયારે ખોલીએ છીએ તો માનો કે જરૂર જ્યારે હોય ત્યારે બધા જ ખેડૂતો ખોલતા હોય છે અને જેને જરૂરિયાત હોય છે તે આઈ પોર્ટલ ઉપર જ કામ કરતા હોય છે. માનો કે તલાટી મંત્રી થી લઈ અને પ્રગતિશીલ ખેડૂત થી લઈ અને જે આઈ પોર્ટલ ઉપર કામ કરે છે બધા જ, એટલે એક સાથે ક્યાંક લોડ આવી જતો હોય એટલે આના માટે એવું થતું હોય. પરંતુ આઈ પોર્ટલ પાછું તરત કઈ બંધ નથી કરી દેવામાં આવતું. એ બંધ કરવાનો રાજનીતિ તો જાતિવાદથી કરીએ પણ ખેડૂતોને સહાય આપવામાં પણ જનરલ, એસસી, એસટી એમાં જાતિવાદ? જો જે યોજનાઓ જે છે ને એ યોજનાઓ જનરલ માટેની પણ હોય છે, અનુસૂચિત જાતિના જે ખેડૂત ખાતેદારો છે એના માટેની યોજનાઓ જે સમાજ કલ્યાણ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિભાગ દ્વારા છે. એસટી કોમ્યુનિટી છે ને એ વિસ્તારના લોકો છે એના માટેની પણ અલગ એમને ઉપર લાવવા માટે, કારણ કે બધા જ જેને કહેવાય સમરસ થાય અને બધાને સારી રીતે યોજના લાભ મળી રહે એટલા માટે આવી યોજનાઓ હોય છે. અને એ એક પ્રણાલી છે. કઈ અત્યારે પ્રણાલી પડી, પેલાથી ફોર્મ હતું ત્યારે પણ એ પ્રણાલી હતી કે એસસી છે, એસટી છે કે જનરલ ખેડૂત છે. નાનો ખેડૂત અને મોટો ખેડૂત બે જ ભાગ હતા. નાનો ખેડૂત અને મોટો ખેડૂત, બરોબર. હવે જનરલ કેટેગરીનો ખેડૂત હોય 1 હેક્ટર થી ઓછી જમીન હોય અને એસટી સમાજનો ખેડૂત હોય એને 100 એકર થી વધુ જમીન હોય તો એને તો હાવ ઈસી હતું. પરંતુ નહીં, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જાતિવાદમાં
રાજકીયવાદમાં, કોમવાદમાં ભાગલા પાડી દો તો આ લોકોને ખેડૂત તરીકેની પ્રતીતિ ન થાય અને ખેડૂત એક ના બને, જેથી મજબૂત રીતે કોઈ મુવમેન્ટ ના ઊભી થાય એનું આ ષડયંત્ર ના હોય ભાઈ શકે. પાછા વળી જાઓ જે કે ભાઈ આ અંબક આંકોમાં તમે અંબક આંકોમાં જે કે ભાઈ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ બંનેના પણ યોજનાઓ ખેડૂતો માટેની છે. એ યોજનાઓનો લાભ આ બંને કોમ્યુનિટી લઈ શકે એટલા માટે વિભાગ પાડ્યા છે. વિભાગ પાડવા માટે કોઈ ખેડૂતોને કોઈ અંદર લડાવવાની કે કોઈ પાઠ પાડવાની કે એના ભાગલા પડી જાય એવું નથી. ખેડૂત છે પણ એસસી અને એસટી ના જે યોજનાઓ છે એનો લાભ એને મળી રહે એટલા માટે છે. એના દિલીપભાઈનો માધ્યમ તમે એક રજૂઆત કરીએ. મને તો ઓલા જો બે મિનિટ. શૈલેષભાઈ તમે શાંતિ રાખો, તમે અમારા રાજનીતિ ના કરો. છે કે હવે જે હવે રાજનીતિ કોણ કરે? બે સેકન્ડમાં મારી વાત પૂરી કરું. ઘણી બધી વાત તમે પૂરી કરી. નહીં, જે કે પટેલ બહુ સમય આપ્યો છે. શૈલેષ ઠક્કર, તમારું શું કેવું છે? હવે જ્યારે વિપક્ષ મજબૂત એક જરૂર પડી છે ખેડૂતોને, ત્યારે તમારે એમની પડખે ઉભા રહેવું જોઈએ, એમની વચ્ચે જવું જોઈએ, આંદોલનમાં કરવા જોઈએ, ધરણા કરવા જોઈએ. ખેડૂતો માટે તો સાહેબ મરી મીટવું પડે શૈલેષભાઈ, નહીતર ખેડૂત માટે મરી મીઠું પડે અને ખેડૂત માટે કરવાના એવું નથી, કર્યું નથી, કરવાના છીએ, કર્યું છે અને કરશું. હજુ આગળના દિવસોમાં આ ભાવ વધારો કીધું છે કે પટેલે કે વધારો થશે એટલે થશે તે. અત્યારે કંઈક 8-9 તાલુકાની અંદર ખાતરની બહુ ખેત છે, ખાતર મળતું નથી, એ બિલકુલ સાચી વાત છે. હવે આગળના દિવસે આ 2-3 દિવસની અંદર સાંભળશો કે 25 થી 30 તાલુકાની અંદર ખાતર નહીં મળતું હોય. બીજું એક નાનો દાખલો આપું છું કે જે કે પટેલે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 50,000 રૂપિયા લીધા, એ ભરી ના શક્યા એટલે 50,000 રૂપિયાનું 12% વ્યાજ લેશે વર્ષે, એટલે 6,000 રૂપિયા વ્યાજ થાય. તો હું એવું કહેવા માંગુ છું કે તમે 50,000 44,000 રૂપિયા આપવા માટે વર્ષ લગાવો છો ખેડૂતને, તો જે કે પટેલને એ ક્રેડિટ કાર્ડ ઉપર લીધેલા 50,000 રૂપિયાનું તમે તો વ્યાજ અમને આપવાના નથી 44,000 કે 50,000 વાળું. અત્યારે તો અમારે 6,000 વ્યાજ ભરવાનું છે. એ 6,000 ની અંદર છે ને 25 ખાતરની થેલી આવી જાય તમારી 300 રૂપિયા વાળી. એટલે આપવું છે તમારે, જનતાના પૈસા છે, જનતા ટેક્સ ભરે છે અને જનતાના ટેક્સ પૈસા આપવાના છે. તો તમે શૈલેષ પરમારને એવું કહેવા માંગુ છું, એવું પૂછો કે આપવામાં આટલી વાર કેમ? કોઈની બૈરાના દાગીના મૂકીને ગીરો મૂકી અને એનો 3% વ્યાજ લાવી અને ખેતી કરે, એ તમને સારું લાગે છે? જગતતા ખેડૂત કહો છો, એક જગતકાર ખેડૂત દુઃખી થાય, આખા ગામમાં ઉછીના માગે ના મળે, સારું લાગે છે? શૈલેષ ઠક્કર, આપની વાત સાચી છે, પણ જે કે પટેલે જે સવાલો ઉઠાવ્યા છે કે ખેડૂતો માટેની યોજનાઓ કાગળ પર છે અને એનપીકે ભાવ વધારો થાય છે, અંગ્રેજોની નીતિ ડિવાઈડ એન્ડ રૂલ, ત્યારે શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યો કે ડિવાઈડ એન્ડ રૂલ કઈ રીતે? તો જે કે પટેલે એ પણ કહ્યું છે કે ક્યાંક જે ખેડૂતો માટેનું આઈ પોર્ટલ છે એમાં જનરલ, એસસી, એસટી આ પ્રકારના જે વિભાગ પાડવામાં આવ્યા છે, તો આ જો તમારે હેલ્પ કરવી છે, તમારે વળતર ચૂકવવું છે, આ વિભાગ શેના ચોપડા પર કરોડોની વાતો થાય છે, પણ ખેડૂતો સુધી શું પહોંચ્યું? આવા સવાલ જે કે પટેલે ઉઠાવ્યા છે. સરકારી માળખામાં રાજનીતિ થઈ રહી છે, એને લઈને ક્યાંક ખેડૂત પીસાઈ રહ્યો છે, પણ ક્યાંક ખેડૂતોને જાતિવાદ ને કોમવાદમાં વહેંચવાના પ્રયાસ આમાં પણ થઈ રહ્યા છે. તો શૈલેષ પરમારે પણ કહ્યું છે કે ખેડૂતોને જે ખાતર જોઈએ છે તે ડીએપી અને યુરિયાની જરૂરિયાત વધારે છે, એમાં સરકાર સબસિડી આપે છે. એમણે કહ્યું કે 3500ની બેગ 300માં આપે છે, એટલે 3200 રૂપિયા સરકાર ભોગવે છે. શૈલેષ પરમાર કહે છે એનપીકે વિદેશમાંથી આવે છે, અને વિદેશમાં જો કદાચ ડોલરના ભાવ વધે છે તો એની અસર એ જોવા મળે છે, ને એને લઈને આ ભાવ વધારો છે, એવું શૈલેષ પરમારનું કહેવું છે. અને ડીએપી ને યુરિયામાં ઓલરેડી સરકાર ખેડૂતોને મદદ કરી રહી છે. શૈલેષ ઠક્કરે કહ્યું એમ 22 થી 25% અત્યાર સુધી આ વધારો એમણે ગણાવ્યો છે. અને જે વીમા કંપનીઓ છે કરોડો લઈને જતી રહી, એના માલિકો જતા રહ્યા, વર્ષો વીતી ગયા, કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા અને ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો આશા રાખીને બેઠા છે અને ખેડૂતો માટે કોંગ્રેસ લડશે, આંદોલન પણ કરશે, શૈલેષ ઠક્કરનું કહેવું છે. અને અમે કરીએ જ છીએ, એમનું કહેવું છે, અમે રજૂઆત કરીએ જ છે, પણ ખાતર આવનારા દિવસોમાં પણ કેટલાક જિલ્લા અને તાલુકાઓમાં નહીં મળે એની પણ એમણે વાત કરી. એકંદરે જે આજનો સવાલ છે કે ધરતીપુત્રોની કોણીએ ગોળ, આ નક્કી પ્રજા કરશે, ધરતીપુત્રો કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. શૈલેષ પરમાર, શૈલેષ ઠક્કર, જે કે પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ધરતીપુત્રોની. એમના માટે જે સહાય હોય છે, પોર્ટલ હોય છે, શું એ કોણીએ ગોળ સાબિત થાય છે? ફરી મળીશું. નમસ્કાર.